એટલે એ રમા, હા હા બા. એક નહીં તને 17 વાર કીધું છે કે સવારમાં ઉઠીને પેલા બધાનો ચા નાસ્તો બનાવવાનો, પછી ટિફિન. પણ તારા ભેજામાં તો કઈ આવતું જ નથી. અરે બા, એમાં એવું છે, આ લોકોનું ટિફિન બનાવવાનું મોડું થતું હતું ને, તો વિચાર્યું કે પહેલા એ લોકોનું ટિફિન બનાવી દઉં, પછી આપણો ચા નાસ્તો કરું. તો જરાક વહેલું ઉઠાય ને, પેલા બધાના ચા નાસ્તા હોય ને પછી ટિફિન હોય. પણ નથી તને ઉઠવામાં ભાન પડતી. આ સૂરજ માથે ચડી જાય ને ત્યારે તો તારી આંખ ખુલે. બા, આવું ના બોલો. સવારે 5:30ની તો જાગી જાઉં છું અને ઘરના બધાય કામ કરું છું. આજે થોડું મોડું જગાણું. તું કેટલા વાગે ઉઠે છે ને એ મહત્વનું નથી, ઉઠ્યા પછી કામ કેટલું ઝડપથી કરે ને એ મહત્વનું છે. અને 5:30 ઉઠ્યા પછી જો આપણાથી કામ ટાઈમે ન થતું હોય ને તો 5 વાગે ઉઠવાનું રાખો, તો જ તમે કામ કરી શકશો. પણ તારા તો છે ને રોજના બાના છે. રાતે કોણ જાણે મોબાઈલમાં ચોટી રહેતી હશે, એટલે ઊંઘ આવે નહીં અને પછી સવારે ઉઠવામાં તો સમજ પડતી નથી તને. બા, તમે શું ગાંડા? બા, તમે આ શું બોલો છો? તમે વિચાર તો કરો. બે શાક બનાવવાના, દાળ ભાત રોટલી બનાવવાની અને પછી ઘરના નાસ્તા. અને તમે જ કીધું છે ને કે નાહી ધોઈને પહેલા પૂજા કરવાની, પછી રસોડામાં આવવાનું. તો આ બધા કામમાં વાર લાગે બા? હા, તો એટલે જ કહું છું, વાર લાગે ને તો વેલા ઉઠતા શીખો. અને આ કાંઈ તું મને 2 શાક ને 2 કઠોળ ને સમજાવે જ ને, તો અમે અમારા જમાનામાં બધું કર્યું જ છે. એ ડેરિયા જેઠિયાના બધાયના સ્વાદ અમે લોકોએ સંભાળ્યા જ છે. તું કઈ નવી નવાઈનું નથી કરતી. અને મારી અમે વધારે લવારો કરવાનો જ નહીં. કે ને કામ કરવાનું જ, અને જરાક હાથ ચલાવવાના. એકલું મોઢું ચલાવે કાંઈ ન થાય. બા, હા, અત્યારે હું બનાવી લઉં ટિફિન, પછી તમારો ચા નાસ્તો બનાવી આપીશ. હા, પણ કાલથી ધ્યાન રાખજો. પહેલા ચા નાસ્તો બધાનો બનશે અને પછી ટિફિનની તૈયારી. અને જરાક છે ને રાતે થોડીક તૈયારી કરીને સૂતા શીખો, તો સવારે આવી દોડાદોડી ન થાય. બા, રાત્રે બધી તૈયારી કરીને સૂવું છું, પણ ઘરમાં એકલી હું કામ કરવા વાળી ને બધા ઓર્ડર કરવા વાળા, તો એકલી કેટલી જગ્યાએ પહોંચું? તો હું જ્યારે પરણીને આવી ને ત્યારે ઘરમાં કઈ 5-7 બૈરાઓ નહોતા, હું એકલી જ હતી. અને તોય છે ને 8 જણનું સંભાળતી હતી. મને તો કાંઈ ન નાડ્યું. પણ તારા તો આ ખાલી બાના જ છે. અને હવે હું જાઉં છું, અને જલ્દી કામ પતાવો. અને સાંભળ, કાલથી મને ચા નાસ્તો વહેલો જોઈએ. એક તો મારે બીપીની દવા લેવાની હોય, ખાવ નહીં ત્યાં સુધી તો મને મળે નહીં અને દવા લેવાય નહીં. પણ તને તો એમ જ ને મનમાં કે હું મોડું કરું અને આ ડોહી વહેલી માંદી પડીને જાય ને તો હું એનામાંથી છૂટું. પણ એવું નહીં થાય, હું જીવવાની જ છું. કેમ રમા, તું આમ રડે છે કેમ? તમને તો ખબર છે, સવારથી ઉઠીને ઘરના બધા કામ કરું છું, છતાંય તમારા બા મને આજે ન બોલવાનું બોલી ગયા. એમના મનમાં આવે ને એવા શબ્દો એ બોલી ગયા. હવે આ માળીનું મારે શું કરવું ને, મને કાંઈ સમજાતું નથી. કઈ નહીં, હશે મારા ભાગ્ય. તમે કામે જાઓ, હું મારું કામ પતાવું. ના, હવે ઘરની અંદર આવું વાતાવરણ હોય, આવા ઝઘડા હાલતા હોય, હું કામે જાઉં તો મારું ત્યાં કામમાં પણ મન નથી લાગતું. અરે તમે ચિંતા ન કરો, આ તો બા બોલી ગયા ને તો થોડું મન દુઃખ થયું, એટલા માટે રડવું આવી ગયું. ના, મારે કામે નથી જવું. અને કાંઈ પણ કરીને હવે મારે બાને અને ઘરમાં બધાને સમજાવવા તો પડશે. ના ના, ખોટા ઘરમાં ઝઘડા ઊભા થશે. જવા દો ને, આપણે વાતને પડતી મૂકો. આ તો રોજનું લાગ્યું, હવે તો મને આદત પડી ગઈ છે. અરે આદત પડી ગઈ છે, વાત બરાબર છે. અને બાને મારે એટલું તો કહેવું જ પડે ને કે બા, હવે તમે નિવૃત્ત થઈ ગયા છો, જવાબદારીમાંથી છૂટા થઈ ગયા છો, તો આ ઘરના બધા વ્યવહારમાં અને ઘરના તંત્રમાં તમે શું કામે માથું મારો છો? હું એમના એમના કહેલા બોલને નથી ઝીલવો એવી વાત નથી, પણ બા સમજવા જ રાજી નથી. હું આટલું બધું સારું કરું તો પણ એ વાંધા વચકા જ કાઢે છે. તારી વાત બરાબર છે, પણ આપણે મારે બાને વાત તો કરવી પડશે ને. અરે વાત કરશો ને તો ઘરમાં ઝઘડા થશે, અને હું મા બાપ વગરની, મારે નથી પિયરમાં કોઈ. એક ભાઈ છે દૂરનો, એને બિચારો શેર લાવીને શેર ખાય છે. હું જાઉં તો જાઉં કે?
ના આપણે તું એવું ના વિચાર કે તારા પિયરમાં કોઈ નથી. એ તો સમજી લે કે પિયરમાં કોઈને મા બાપ પહેલા ગેરહાજરી થઈ જાય, કોઈના મોડા ગેરહાજરી થઈ જાય. આ દુનિયામાં કોઈ અમરપટ્ટો લઈને નથી આવ્યું, એટલે એવું દુઃખ ના લગાડવાનું હોય. એટલે જો તું મારી વાત માન, અને હું છે ને બાની સાથે શાંતિથી વાત કરીશ, એમને સમજાવીશ કે બા તમે આવી રીતે ભાષા ના વાપરો, આવું વર્તન ના કરો. તમારે રમાને જે કાંઈ પણ કહેવું હોય એ તમે કહી શકો છો, પણ જરા શાંતિથી વાત કરો ને, સમજાવો ને. આવી રીતે ઉગ્રતાથી બોલવાની શું જરૂર છે? હું ખાલી એટલી જ ચર્ચા કરીશ. હું એ વાતનું ધ્યાન રાખીશ કે આ ઘરમાં ઝઘડો ના થાય. પણ તમે જે પણ કંઈ કહો ને શાંતિથી વાત કરજો, નહીંતર બાને એમ લાગશે કે મેં તમારા કાન ભંભેર્યા. તારું હવે તું ચિંતા ના કર, અને હું બાના સ્વભાવને જાણું જ છું. હું એવી રીતે વાત કરીશ ને કે ઘરમાં ઝઘડા ના થાય. હા ઠીક, ચાલો હું મારા કામે જાઉં. હા, શાંતિથી જજો હો. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દીકરા આવી ગયો, બેસ. જમાઈ બેસો. એ પનોતી, તારે છે ને અમારું નામ નહીં લેવાનું, બરોબર? એટલે આવું શું કામ બોલે છે બેટા? તો કેવું બોલું? અને હા, આ બેટા ને બેટા મને નહીં કહેવાનું. બેટા, તું મારો દીકરો છે તો તને બેટા જ કહું ને. બસ, તું છે ને અમારી માં નથી. અમારી માં તો બિચારી ક્યારની ભગવાનને વાલી થઈ ગઈ. અને હા, હું ને ગોપી તો એના સંતાન છીએ ને, એટલે તારે કોઈ સંતાન નથી. અને આજ પછી છે ને અમને આ દીકરા કે દીકરી નહીં માનતી, સમજી? બેટા, આવું નહીં બોલ. તમે બંને મારી સંતાન જ છો. હું તમને મારા શું જોયું જોયું ભાઈ, હવે મગરમચ્છની જેમ આંસુ નીકળવા મળશે. ડ્રામેબાજ તો પહેલેથી છે જ. અને આને આયા નહીં, ક્યાંક આમ નાટક કરવા મોકલી દેવાની જરૂર છે એમ. સાચી વાત છે, ખોટી આપણા ઘરમાં આવી. અરે તમે લોકો આ શું કરો છો? હા, હા તો મારા મમ્મી છે, એમની સાથે આવું ના કરાય. પછી ભલે ને ભમરાળી અને કમનસીબ ના હોય, પણ આવું તો ના જ કરાય. મમ્મી કોણ માને છે ને? હું તો કઈ મમ્મી નથી માનતી. ભાઈ, તું એને મમ્મી માને છે? આજે એને કાલે નહીં, અને હું છે ને આનું મોઢું જોવા જ નથી માંગતો. નવી માં એ નવી માં જ કહેવાય. એ કોઈ હા. દિવસ માં ના બની શકે. હા, નવી માં કામ કરો, ચાલ. નકરું ખાતા જ આવડે છે, બસ. સવારે ઉઠીને ખાવાનું. ભાઈ, તને ખબર છે આપણા મમ્મી તો આપણને હથેળીમાં રાખતા હતા. હા, મને ઈ યાદ છે. પણ આ ઈ કરતા તો આ બાપુજી આને લાવ્યા ન હોત ને તો સારું હતું એમ. આને જોવીને આપણી માં યાદ આવે, આને જોવીને યાદ આવે. હા, જ્યારથી આપણા ઘરમાં આવી છે ને ત્યારથી કઠણાઈ બેસી ગઈ છે આ ઘરમાં. હા, પણ આ કઠણાઈનું છે ને હવે કાંઈક કરવું પડશે હો. શું રમાબેન, શું કરે છે? હા હો ભાઈ. કેમ બેન નિરાશ થઈને બેઠી છો? કઈ થયું છે? કંઈ નહીં ભાઈ, આ નસીબમાં જે લખ્યું છે ને એ વાંચી રહી છું, અને વાંચતા વાંચતા રડાઈ ગયું. બીજું કંઈ નથી. અરે બેન, તમે ચિંતા ન કરો, હું બેઠો છું ને, જે કાંઈ હોય એ મને વાત કરો. ભાઈ, દિલાસો દેવા માટે તમે આખો દિવસ થોડી અહીંયા હોવાના. આખો દિવસ જે શબ્દોથી તીરના ઘા વાગે છે ને એ તો સહન મારે જ કરવાના ને. એ સહન કોણ કરી શકે? બેન, તમે બહુ ચિંતા ન કરો, ઝાંખા ન પડો, બધું સારાવાના થઈ જશે. ભાઈ, રોજ સવાર સાંજ આ લોકોના મેણા ટોણા સાંભળી સાંભળીને કંટાળી ગઈ છું. એ લોકો સમજતા જ નથી, બસ એકની એક વાત સંભળાવ્યા કરે છે, વાત વાતમાં વાંક કાઢે છે. આખા ઘરનું બધું કામ કરી લઉં છું, છતાંય મારી કોઈ ગણતરી જ નથી આ ઘરમાં.
તમે કહેતા હો તો હું કંઈક બનાવી લાલે ઠપકો આપું, એને કંઈક બે શબ્દ કહું. ના ના, એમને શું ઠપકો આપવાનો? એ એ તો એમની રીતે જે કહેવાય એ કહે જ છે, પણ શું કરીએ ભાઈ? બેન, તમે તો કોઈ જગ્યાએ વાંકમાં નથી ને ઘરમાં? ના ભાઈ, કોઈ જગ્યાએ મારો વાંક નથી. જો તમે સાચા હો અને બધું રેડી હોય તમારું કામ, તો પછી તમે ખોટું પગલું ન ભરતા. આપણે આ બધું કંઈક થઈ જશે. જો રાત થાય પછી દિવસ તો આવવાનો જ છે, દુઃખ હોય પછી સુખ આવે. એટલે તમે ઉતાવળમાં કોઈ પગલું ના ભરતા. આપણે આ સમસ્યાનું કંઈક સમાધાન કરીશું. હા, સમસ્યાનું સમાધાન તો કરીશું, પણ ક્યારે? તો જોઈએ ને સમાધાન. થઈ જશે બેન, ભગવાન સૌ સારાવાના કરી દેશે. હું એક કામ કરું, હું બનેવી લાલે પણ સમજાવી જોઈશ. સારું, તમારાથી થાય એટલો પ્રયત્ન કરજો, પણ સાચું કહું ને તો એમાં એમનો વાંક નથી. બધા ઘરના મારા વિરોધી છે. ઘણીવાર એમ થાય છે કે આ ઘર છોડીને કશે દૂર અને ના બેન, એવું કઈ નહીં કરતા. તમને મેં હજી કહી રહ્યો છું, તમે ખોટું ઉતાવળે બીજું કોઈ પગલું ના ભરતા. સમય જ બધું આ વાતનો ઈલાજ છે. આ રસ્તો સમય કાઢી દેશે. ઓલું કહે છે ને કે આ સમય પણ વીતી જશે, તો આ તારા દુઃખના દિવસો છે એ પણ વીતી જશે. તો બહુ ચિંતા ના કરતા અને બધું સારું થઈ જશે. હા ભાઈ. કઈ વાંધો નહીં બેન, તમે ચિંતા ન કરો. અને મારે થોડુંક આ બાજુ કામ છે. આવતા સોમવારે હું પાછો અહીંયા આવીશ. મારે બેંકમાં થોડુંક કામ છે ને, એટલે હું ત્યારે ફરીથી મળીશ તમને. અને આમ જો મેં કીધું એ વાતમાં ધ્યાન આપજો, ખોટું ઉતાવળ પગલું કઈ લેતા નહીં. જયંતિ, હા બા બોલો ને. બટા તું આવી ગયો, પણ મારે તને એક વાત કેવી છે. હા તો શું વાત કેવી છે, બોલો. બેટા તું નોકરીએ ગયો તો ને, પછી ઓલો હિમતો આવ્યો તો, અને હિમતો આવીને ઓલી બાઈને ચડાવી ગયો, અને પછી ગમે એમ બધાને બોલે છે. બોલ. હા પણ હિંમતભાઈ આવ્યા હતા, અહીંયા ઘરે બેસી ગયા, વાતચીત કરી ગયા, પણ તો શું? ખાલી વાતચીત કરી હોત ને તો હું કઈ ન બોલત. અને મેં કાનો કાન સાંભળ્યું છે, મારી સામે બધા સવાલ કરતો તો ઈ. અને બોલ, ઈ ઓલી બાઈને ચડાવતો તો, અને પછી ઈ છે ને આપણા ઘરમાં બધાયને હારે આવ ગેરવર્તન કરતી હતી. હા પણ તો શું કીધું તમને એ કયો? હવે શું કીધું? કહું તો શું કે બધાયની હારે ઈ ગમે એમ બોલતી હતી. અરે આવું તે કઈ હોતું હશે? અને તુંય તે પાછો શું કહેતો તો એમ કહે છે બાયડીનો ગુલામ નહીં તો? અક્કલ નથી તારામાં, અક્કલ. આટલામાં તું સમજી નથી જાતો. અરે ના બા, એવું કાંઈ નથી. આ તમે જુઓ ને, આ રમા જ્યારથી આ ઘરમાં આવીને ત્યારથી બધા દુઃખ દર્દ સહન કરી અને બિચારી ચૂપચાપ આ ઘરમાં રહે છે. બસ તને તો ઈ જ દેખાય છે, પણ અહીંયા બધાની સાથે કેવું કરે છે એ તને કાંઈ ખબર છે? એ ગમે એમ બોલે છે બધાની હારે, અને તને કાંઈ ખબર જ નથી પડતી એની. જો બા, આ તમે છે ને, આ લોકો બધા કોઈ આમ બોલે એ બધું તમે છે ને લોકોને આમ શંકાની નજરથી જોવાનું બંધ કરી દો. કોઈ માણસ એવું થોડું ઈચ્છતો હોય કે પોતાની બેનનું ઘર બગાડે? તું છે ને હાવ અક્કલનો ઓથમીર છે, તને કાંઈ અક્કલ નથી. જો બા, આ રમા તમારી સામે જ બેઠી છે, હું એને પૂછી લઉં. હવે તું જ કે, હિંમતભાઈ અહીંયા આવ્યા હતા તો તારે ને હિંમતભાઈને શું વાત થઈ? કઈ નહીં, એ તો ખબર અંતર પૂછતા હતા, તબિયત પાણી પૂછી અને એમનું કામ હતું ત્યાં વયા ગયા. હું આટલું બધું ખોટું બોલસ? એ તમે બેવ ભાઈ બેન ખાટલે બેહીને વાતું કરતા હતા ને, હું બધું સાંભળતી હતી. અરે બા, હિંમતભાઈ એવી કોઈ વાત કરી જ નથી. એ તો તબિયત પાણી પૂછતા હતા અને ઘરમાં બધા કેમ છે એ જ પૂછ્યું છે, કોઈ વાત નથી થઈ. અરે ઈ તને ચડાવતો તો અને તું એ ચડતી હતી, મને બધી ખબર છે. જો બા, હિંમતભાઈએ ભલે ગમે એ બોલ્યા, ગમે એ વાત કરી, પણ આપણા ઘરમાં કઈ ફરક પડે છે? નથી પડતો ને. આપણું તંત્ર ચાલે છે ને. રમાય કોઈ દિવસ આજ સુધી તમારી સામે ઊંચા અવાજે વાત કરી? ઊંચા અવાજે વાત નથી તો કઈ કામે નથી કરતી, આડોડાઈ કરે છે ઘરમાં. ના બા, તમે મારી માં છો અને મારે તમને કહેવું પડે ને મને મંજૂર નથી. જો રમા સવારે ટાઈમે ઉઠી જાય છે, સમયસર મારું ટિફિન બની જાય છે, હું સમયસર મારા કામે જતો રહું છું, તો પછી શું કામ તમે આવું બધું કર્યા કરો? તને કઈ ખબર પડે? એ આ પરણીને આવીને ત્યારથી હું એના બધાય નાટક જોઉં છું. સવારે વહેલું ઉઠવું નહીં અને કામમાં નાટક કરવા,
કોઈ દી ઉઠીને એને મને ચા નાસ્તો કરી દીધો ઈ આજ દી સુધી મને ખબર નથી. અને તને ખબર છે ને કે મારે ખાઈને બીપીની દવા લેવાની હોય, કોઈ દી મને મારા ટાઈમે ચા નાસ્તો મળ્યો નથી. અને કામમાં તો એવું ટાઢું ઠબેડું છે ને કે ન પૂછો વાત. એને કીધું છે મેં, દર 15 દી થાય ને તો આ ઓટલા નીચેના બધાય ખાના સાફ કરવાના. ત્યારે એનું માથું દુખતું હોય, કાં ઘૂંટણ દુખતા હોય, અને કાં તો પછી એ કામે જ ન પરવારે તો એ કામ કરે ક્યારે? તો હું ને તાર છોકરી અમે કામ કરીએ. બોલ. જો બા, તમે છે ને માવતર છો, અને તમે એટલું સમજો કે માવતર જ્યાં સુધી બેઠા હોય અને એના હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી માવતરની એવી ફરજ છે કે અમુક અમુક કામમાં આડો હાથ રાખે. હા, આડો હાથ રાખે. આ મારી ઉંમર જો ને એની ઉંમર જો. એને આજે કળ દુખતી હોય ને કાલ માથું દુખતું હોય, એને ઘૂંટણ દુખતા હોય, અને મને આ ઉંમરે કાંઈ નહીં થતું હોય. પણ છે ને મને એવી બધી ફરિયાદો કરવાની ટેવ જ નથી. મારાથી થાય એટલો હાલો ચાલો કરવું, એટલા કામ કરવું, તોય હું જ ખરાબ, ઈ જ હારી તારે મન તો. ના ના બા, એવું મેં ક્યાં કોઈ દિવસ વારો તારો કર્યો? અને આજ દિવસ સુધી તમે મને એક એવો દાખલો બતાવો કે મેં તમારી હારે ઊંચા અવાજે વાત કરી હોય. નાનપણથી લઈને અત્યાર સુધી બા મેં તમારી સામે ઊંચા અવાજે વાત નથી કરી. ક્યાંથી કરે? કારણ કે આ છે મારી સામે તો તું ઊંચા અવાજે વાત કરે નહીં તો આનું ઢંકાય નહીં. આને ઢાંકવા હારું થઈને તું મારી હારે તું ઠંડો રહેશે. બાકી મને ખબર છે મનમાં તો તું મને કેટલી ગાળો દેતો હોઈશ. ના ના બા, એવું કાંઈ નથી. તમે તમારા મનમાં આવું બધું ન લ્યો, અને તમે થોડુંક ધ્યાન રાખો ઘરમાં. હું તો તમને હજી કહું છું. તું મને કહે ને એના કરતા તારી બાયડીને કે બા કહે છે ને એમ ટાઈમે બધું કામ કરતી જા. અને આ જો ઘરમાં કેવું ફુવડ જેવું ઘર છે મારું, રસોડું જો. અને પેલા તાર લગ્ન પેલા કેવું હતું? અરીસા જેવું ઘર રહેતું હતું. હવે જો બા, મેં તમને અત્યાર સુધી તો કાંઈ નથી કીધું, પણ હવે છેલ્લા શબ્દોમાં તમને ખાલી એટલું કહું. તમે તો જાણો છો ને કે મારે 2 સંતાન હતા અને મારી પત્ની ગુજરી ગઈ. ત્યાર પછી આ 2 સંતાનની ઉપર મને કોઈ દીકરી નહોતું આપતું. આ રમાએ મારી સાથે લગ્ન કર્યા, અને ત્યારથી આપણે બધું જાણીએ છીએ. કદાચ થોડું ઘણું આમ તેમ હોય તો મારે એડજસ્ટ કરવું પડે. હું કરું છું ને. હા, તે પરણીને આવી તારી હારે, અને છોકરાઓ નાના હતા, એને કોઈ દી છોકરાઓનું ધ્યાન રાખ્યું? એને હાચવતાય નથી આવડતા, એ હું લઈને બેસતી હતી. હું જાણું છું બા કે મારા છોકરાઓને મોટા તમે જ કર્યા છે, અને હું તો ભગવાનનો પાડ માનું છું કે તમે અત્યાર સુધી તમારા હાથ પગ હાલ્યા અને મારા છોકરા હચવાઈ ગયા અને મોટા થઈ ગયા. એટલે બા, હવે આમનામ આપણું સૌનું માન જળવાઈ રહે ને એવું જ હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. બીજું કાંઈ નથી માનતો. યાર